नेशनल हेराल्ड केस में सोनिया गांधी और राहुल गांधी का नाम सामने आया, जिसके बाद डभोई में भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से विरोध जताया गया और साथ ही कांग्रेस का पुतला दहन करने का कार्यक्रम भी आयोजित किया गया। दरअसल इस कौभांड के जरिए गांधी परिवार देश को गलत रास्ते पर ले जा रहा है, ऐसे आरोप लगाते हुए डभोई में भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से कांग्रेस पार्टी का पुतला दहन करने का कार्यक्रम आयोजित किया गया था। लेकिन इस दौरान पुलिस वहां पर पहुंची और पुलिस की ओर से पुतला जब्त किया गया। आपको बता दें कि अम्बेडकर चौक निकट भारतीय जनता पार्टी के युवा मोर्चा के अग्रणी और कार्यकर इकट्ठा हुए थे, लेकिन पुलिस ने वहां पर पहुंचकर ये पूरा कार्यक्रम रुकवा दिया था। कौभांडोનો હારમાળા કરનાર કોંગ્રેસ જેમનું વધુ એક કૌભાંડ એમના મોર પીછામાં ઉભી રહ્યું છે। નેશનલ હેરાલ્ડ કેસ જે આપણે સૌ જાણીએ છીએ, 1937માં તત્કાલીન પૂર્વ મંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ તથા તેમની સાથે 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શરૂ કરેલી એક સંસ્થા, જેનો મુખ્ય ઉદ્દેશ કે સમાચાર પત્રક થકી પ્રકાશન આપવાનું, જેની માહિતી પહોંચાડવાનું, જેમાં નેશનલ હેરાલ્ડ, નવજીવન, અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના ન્યૂઝ મેગેઝિન પ્રકાશિત કરવા માટે એસોસિએટેડ જનરલ લિમિટેડ કરીને એક કંપની સ્થાપવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ સમાચાર પ્રસિદ્ધિનો હતો। પરંતુ 10 દિવસે દિવસે દેવું વધવા માંડ્યું, જેને કારણે 2008ની અંદર આ સંસ્થા બંધ કરી દેવામાં આવી, જેનું 90 કરોડનું દેવું એસોસિએટેડ જનરલ લિમિટેડના માથે ચડ્યું, જેમાં 1057 કરતાં પણ વધારે શેર હોલ્ડરો એસોસિએટેડ જનરલ લિમિટેડના હતા। પરંતુ કોંગ્રેસની કહેવાતી એવી સંસ્થા યંગ ઇન્ડિયા લિમિટેડ કરીને કોંગ્રેસે કંપનીની સ્થાપના કરી 5 લાખ રૂપિયાના ઇક્વિટી શેર ઉપર યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની સ્થાપી અને 9 કરોડ શેર 10 રૂપિયાના ભાવે એટલે 90 કરોડ રૂપિયાના શેર એસોસિએટેડ જનરલ લિમિટેડે યંગ ઇન્ડિયા લિમિટેડને હસ્તાંતરણ આપ્યું। ટૂંકમાં સાર એ છે કે ફક્ત 50 લાખ રૂપિયા આપી દેવું માફ કરાવી દેવાનું અને 5000 કરોડની સંપત્તિ પચાવી પાડવાનું આ એક બધું કૌભાંડ બહાર આવ્યું, જેના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત પ્રદેશ પાર્ટી તરફથી સૂચના અનુસાર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સતીશભાઈ નિસાડિયા, દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તથા યુવા મોરચા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ એવા દર્શિતભાઈની નેતૃત્વમાં ડભોઈ યુવા મોરચા દ્વારા આ પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ડભોઈ નગરના સંગઠનના તથા પ્રદેશના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ પુતળા દહનનો કાર્યક્રમ કરી અને 5000 જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના પરિવારો ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે એ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો પણ આ હિસાબ આપો એના નારા સાથે અમે આ પુતળા દહનનો કાર્યક્રમ આજે ડભોઈમાં કરવામાં આવ્યો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।